કોઈ માથું મુંડાવી રહ્યું છે, કોઈ બેસણામાં રડી રહ્યું છે, મહિલાઓ ક્યાંક ગરબા ગાઈ રહી છે ને ક્યાંક છાજિયા લઈ રહી છે, કોઈક ડાયરામાં જોડાઈ રહ્યું છે, કોઈ મોટા કાર્યક્રમોમાં કે ટ્રેક્ટરની રેલીઓમાં જોડાઈ રહ્યું છે, કોઈ બાજુના ગામથી આવી રહ્યું છે, કોઈ દૂરથી પરગામથી આવી રહ્યું છે, પણ આ બધા એક જ ઉદ્દેશ્ય સાથે જોડાઈ રહ્યા છે ને એ છે ખેડૂતના ખેતરમાં વીજળીનો થાંભલો એને વળતર આપ્યા વગર ન નખાવો જોઈએ. પણ આ બધાની વચ્ચે સરકાર શું કરી રહી છે? જવાબ એ છે કે સરકાર પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક પછી એક નિષ્ણાંતો પહોંચી રહ્યા છે, નેતાઓ પહોંચી રહ્યા છે, ડાયરાના કલાકારો પહોંચી રહ્યા છે, ખેડૂત ત્યાં છે, 17 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે અને જવાબમાં આશ્વાસન મળી રહ્યા છે. બે વિરોધાભાસી ચહેરાઓ, વલણ અને તસવીરોની વાત કરીશું. સૌથી પહેલી વાત, સરકારે કહ્યું કે અમે વારંવાર આમંત્રણ આપ્યું. સરકારે કહ્યું કલેક્ટરના તો લેટર છે અને લેટરમાં પણ દેખાયું કે એમણે ખેડૂતની સમિતિને આમંત્રણ આપ્યું છે અને કહી રહ્યા છે કે ગાંધીનગર આવો, આપણે ચર્ચા કરીએ, એક ટેબલ પર બેસીએ, ચર્ચા કરીને નિવેડો લાવીએ, આપણે આ મુદ્દાને સોલ્વ કરવો પડશે. સરકારનું કહેવું છે કે 3 દિવસથી સતત અપાતા આમંત્રણો પછી પણ ખેડૂતના નેતાઓ ગાંધીનગર આવીને ટેબલ પર બેસીને ચર્ચા કરવા કે વાટાઘાટો કરવા તૈયાર નથી. પ્રશ્નો થઈ રહ્યા છે કે આંદોલન શું એ સોલ્વ પણ કરવા માંગે છે કે કેમ? મુદ્દાને સોલ્વ કરવો કે પછી એનું નિરાકરણ લાવવું એમનો ઉદ્દેશ્ય છે? એ જવાબ આપણને, અને એ કેમ નથી આવી રહ્યા ખેડૂતો, એમનો શું તર્ક છે, પણ તમને સંભળાવું એની પહેલાં બીજી એક વિરોધાભાસી ઘટના સામે આવી. સરકારે આજે કહ્યું ને સામે પ્રશ્ન ઉઠ્યા એ 100% સાચા અને વ્યાજબી કે તમારે જો વાટાઘાટો લાવવી હોય, નિવેડો લાવવો હોય, કોઈ પણ પ્રકારનું સોલ્યુશન જોઈતું હોય તો તમારે ટેબલ પર બેસવું પડશે, સરકાર સાથે ચર્ચા કરવી પડશે, પોતાના મુદ્દાઓ સમજાવો, સરકારના મુદ્દા સમજો, બંનેની વચ્ચેનો એક રસ્તો કાઢો અને વાત પૂરી કરો. આ કોઈ પણ આંદોલન મોટાભાગે આ રીતે પૂરું થાય, સોલ્વ આ રીતે થાય. ખેડૂતો સાથે થઈ શું રહ્યું છે ને ખેડૂતો શું કામ આ વાતને નકારી રહ્યા છે? ખેડૂતોએ શું કહ્યું એ સાંભળતા પહેલાં તમે એ કાર્યક્રમ પણ યાદ કરો કે જેમાં કૃષિ મંત્રીએ જાહેરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ખાનગી વીજ કંપનીઓને કહી દીધું છે કે વીજળીના થાંભલા નાખવાનું બંધ કરો. અને આજના દિવસની તસવીર છે કે એક ખેડૂત કે જે ઉપવાસ કરી રહ્યો છે મોરબીના જેતપર પાસે, એ ઉપવાસ કરી રહેલા ઉપવાસી ખેડૂતના ખેતરમાં એની ગેરહાજરીમાં વીજળીના થાંભલા નખાઈ રહ્યા છે. શબ્દોની કિંમત ન જળવાય ત્યારે આ થાય. નેતા બોલે એટલે એનો એક શબ્દ એના શાસન બરાબર હોવો જોઈએ. એણે કહી દીધું એટલે વાત પૂરી. મંત્રી જ્યારે કહે ને એમાં કૃષિ મંત્રી ખેડૂતને લઈને કોઈ વાત કહે ત્યારે એ ચુકાદાથી ઓછી થોડી છે. શબ્દોની તો કિંમત છે, એ થોડા વેડફવા માટે હોય છે. અને એમ પણ 4 રસ્તા પર ઊભા રહીને એ પાનના ગલ્લા પર ચર્ચા કરતો સામાન્ય માણસ અને કૃષિ મંત્રી દ્વારા બોલાતા શબ્દોમાં ફરક હોવો જોઈએ, પણ એ ફરક રહ્યો નથી. કદાચ ગલ્લા પર રહેલો માણસ છે, એની પાસે તમે એવું માનશો કે તો વોટ્સએપમાં જોઈને બોલ્યો. કૃષિ મંત્રી ક્યાં જોઈને બોલ્યા? જેમણે સોલ્યુશન લાવવાનું છે, શું એ મુદ્દાને સમજે છે કે ગંભીર છે? અથવા શું એ મુદ્દામાં થઈ શું રહ્યું છે ગ્રાઉન્ડ પર એની સમજ એમના સુધી પહોંચી છે? આજે જે વીજળીના થાંભલા નખાવાની તસવીર આવીને જે રીતે કામગીરી ધમધમી રહી છે એ પ્રશ્ન કરી રહ્યો છે, કેમ કે આખા રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ મુદ્દો ઉઠે, જેણે જવાબ આપવાનો છે એ અને જે જવાબ પૂછી રહ્યા છે એ બેની વચ્ચે પોલીસ નામે બહુ જ મોટી દિવાલ ઊભી થઈ જાય છે. પોલીસનું કહેવું છે કે એનું કામ કાયદો વ્યવસ્થા લાગુ કરાવવાનું છે ને એટલા જ માટે એને કોઈ કહે ને સરકાર તરફથી આદેશ આવે ત્યારે એણે આ કરવું પડે છે. સરકારનો આદેશ પ્રશ્નોને ટાળવા કેમ આવે છે? આ મુદ્દા પર સમજાવટની શરૂઆત ક્યારની થઈ જવી જોઈતી હતી. 17 દિવસથી આંદોલન ચાલે, મહિનાઓથી એકનો એક મુદ્દો ચાલે ને શરૂઆત થોડી મોરબીના જેત પરથી થઈ છે. એ તો સુરેન્દ્રનગરના કોંઢમાંય થયું ને કચ્છના વાંઢિયામાં પણ થયું. સતત થયું, દિવસો સુધી થયું, ઘર્ષણ થયું ને પોલીસે દરેક વખતે માર્યા લોકોને. અને એના પછી પણ આની આ તસવીરો સામે આવે એ સ્વાભાવિક પ્રશ્નો ઊભા કરે છે. સરકાર પ્રશ્નો ઊભા કરી રહી છે કે આંદોલન કરી રહેલા માણસની મનસા શું છે, એમનો ઉદ્દેશ્ય શું છે? જો એ આવવાના જ નથી ગાંધીનગરને વાત કરવા તૈયાર જ નથી તો આ શું કામ થયું? ખેડૂતોએ મંત્રણા માટે પહેલાં કહ્યું કે અમને મૌખિક આમંત્રણ આપ્યું છે કલેક્ટરે, અમને જો તમે લેખિતમાં આપશો તો અમે આવીશું. લેખિતમાં આમંત્રણ, લેટર ઓન પેપર, પત્ર પણ આપ્યો અને મંત્રણા માટે બોલાવ્યા. એમણે ઇનકાર કરી દીધો એ પત્ર સ્વીકારવાનો. એમણે કહ્યું કે અમે નહીં આવીએ. આ વિષય પર અમે જ્યારે આંદોલન કરી રહેલા ખેડૂત સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું એ પણ સાંભળીએ. આ આંદોલન એવું છે કે જેમાં કોઈ એક પક્ષ, એટલે જે એક રીતે કહેવામાં આવ્યું છે કે આંદોલન દોરવણીથી કે ઉદ્દેશ્યોથી ચાલી રહ્યું છે, આ આંદોલનમાં દરેક પક્ષના લોકો જોડાયેલા છે. સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ
એમના સગ્ગા ભાઈ એમણે આંદોલનને સમર્થન આપ્યું છે. મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન પહોંચે છે, બાજુના ગામમાંથી ગરડા બા પહોંચીને ત્યાં જઈને આક્રમકતાથી ભાષણ આપે છે. છેક જૂનાગઢ પાસેથી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પહોંચે છે, રાજકોટથી પત્રકાર જગદીશ મહેતા પહોંચે છે, ડાયરો કરવા હકાભા પહોંચે છે. સમાજના મોટા ભાગના અલગ અલગ વિષયોમાંથી, અલગ અલગ ધારાઓમાંથી આવતા માણસો, પ્રવાહોમાંથી આવતા માણસો ત્યાં જાય છે. સિદ્ધસર ઉમિયાધામ પણ ત્યાં પહોંચી રહ્યું છે, સામાજિક સંસ્થાઓ જઈ રહી છે, અને દરેક લોકો જ્યારે જઈને આવે ત્યારે એવું આશ્વાસન આપે છે કે ના, સરકારે કહ્યું છે આપણે પતાવી દઈશું, પણ એ ક્યારે પૂરું થશે એ જવાબ મળતો નથી. અને એ જવાબ જ્યારે ન મળે ને અનિશ્ચિત કાળ સુધી વાતો લંબાતી જાય, કૃષિ મંત્રી મંચ પરથી એવું કહે કે ખાનગી કંપની થાંભલો નહીં નાખે, ખેડૂત એક બાજુ ઉપવાસ કરતો હોય ને બીજી બાજુ એના ખેતરમાં વીજળીની કંપની કોઈ જ કૃષિ મંત્રીના શબ્દોની કે આદેશની પરવા કે દરકાર કર્યા વગર ત્યાં જમીનો ખોડી ખોડીને થાંભલા નાખતી હોય, કોંગ્રેસ અલગ જ રીતે એટલે વ્રજવાણીથી લઈને દ્વારિકા સુધી આંદોલન કરતી હોય, એમણે આહવાન કર્યું છે અને કહ્યું છે કે આપણે ચક્કાજામનું એલાન કરીશું. આ બધી જ તસવીરો છે એ વિરોધાભાસની તસવીરો છે. સરકાર સાચી છે એ વિષયમાં કે આંદોલનકારીઓ મળવા કેમ ના આવે. આંદોલનકારીઓની પીડા અને એમની વ્યથા પણ તમારે સમજવી જોઈએ કે એ હવે શબ્દોની કિંમત નથી સમજતા, એમને શબ્દો પર ભરોસો જ નથી રહ્યો. આમાં કોણ શું મેળવશે એ ખબર નથી. સરકાર ભરોસો ગુમાવી રહી છે. સાંભળી આવેલી પ્રતિક્રિયાઓને. અમારા દાગીના, મારી માના દાગીના મને જરા મેં ઉતારીને રાખી છે. અદાણીના બાપનું નથી કે અદાણીનું છે. દબાઈને લઈ રહેવાનું. દબાઈ છે ને ત્યાં તારા દાણા ખાતા છે, તારા ઘરે ફાળો કરવા આવ્યા તો તારે કહેવાય થાંભલા કાઢજે, તારા ઉખેડી નાખશું. ભલે બાયડ્યું જાય પણ જાતનું વિયા જાય. સમજતો નહીં કે આ કઈ જેવી તેવી બાયડ્યું છે. એ ભાઈના નાની કે બાયડ્યું કાઢી નાખે, પીખડા કાઢી નાખીએ, પણ જ્યારે રાપર અને ભચાઉમાં જઈને જોયું તો ખબર પડી કે અહીં ક્યાંક 85,000, ક્યાંક 45,000, અને જ્યાં તાર નીકળે ત્યાં કશું જ નહીં. કાલે સહી ગામમાં એક ખેડૂતને મળ્યા, મારા ખેતરમાં કે 2 થાંભલા, કોઈ એમને વળતર નહીં. આખા ગુજરાતમાં 1.5 લાખ થાંભલા, 5.5 લાખ ખેતરો જ્યારે જવાના છે, ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ સરકાર સામે, ઉદ્યોગપતિઓ સામે, આ રાક્ષસી થાંભલાઓ જે છે એને સામે લડવા માટે થઈને આપ સૌ તૈયાર થાઓ. 30 તારીખે આવતીકાલ સવારે દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં જ્યાં તમારી તાકાત છે ત્યાં તમે ચક્કાજામ કરીને બતાવો. ગાંધી ચિંધ્યા માર્ગે ચક્કાજામ, કોઈ લાઠીચાર્જ, કોઈ ધોકાવાળી નહીં, કોઈ પથ્થરમારો નહીં. ગાંધી ચિંધ્યા માર્ગે તમે રસ્તા ઉપર બેસો, ટ્રેક્ટરો લઈને બેસો અને કહો કે અમે આ ગુજરાતના ખેડૂતોને આ સરકાર અને ઉદ્યોગપતિઓ દ્વારા લૂંટવા નહીં દઈએ. આ લૂંટ સામેની લડાઈમાં આવતીકાલે સવારે 30 તારીખે ચક્કાજામનો જે કાર્યક્રમો છે એ કહ્યું છે ને કે 30 જૂન ચક્કાજામ, ચક્કાજામ, ચક્કાજામ. આપ સૌના ચક્કાજામ માટે અને સાથે સાથે તાલુકામાં જઈને આવેદનપત્ર આપવા માટે પણ હું આપ સૌને આહવાન કરું છું. છે આ 11 વ્યક્તિ જ્યારે એના હક માટે અનશન ઉપર બેઠા છે, એટલે મીડિયાના મારફતથી સરકારને એક ચેતવણી ચોક્કસ આપું છું કે આમનો વાળ પણ વાકો થયો ને તો ગાંધીનગરની બજારમાં ઝભા ફાડી નાખ્યો. આ એક પણ વ્યક્તિનો વાળ વાકો થયો એટલે ગાંધીનગરની અંદર આવી અને બજાર વચ્ચે ઝભા ફાડીનું નાખું તો ગોસ્વામીના પેટનો નહીં. આજે આપણે બધા જ ખબર છે કે ખેડૂત છે, ખેડૂતના દીકરા છે, અને આપણો ઇતિહાસ એવું બોલે છે કે આપણે ઘણી વખત ખબર છે કે ઘણા એવા કેસ છે ઇતિહાસની અંદર કે આપણી 1 ઇંચ જમીન સેઢા પાડોશી એ દબાવી હોય ને તો આપણે દાંતેડું લઈને આતેડા કાઢી લઈએ. અને એવી આપણી જમીન આપણા બાપ દાદાઓએ વર્ષોથી આપણી આ જમીન છે આપણા માટે બચાવીને રાખી છે. કોઈ પણ વ્યક્તિ હોય પોતાની જમીન રાખે, સાચવે, જમીનની માવજત કરે. જમીનને સાચવીને કોના માટે રાખે? પોતાના વંશજો માટે, પોતાના સંતાનો માટે, પોતાની આવનારી પેઢી માટે. પણ જો અહીંયા કોઈ કંપનીને એવું લાગતું હોય કે અમારા માટે રાખી છે તો ભૂલ ભરેલી વાત છે. કેમ કે આ લોકશાહીની અંદર લોકશાહીની ઢબે આ ખેડૂત લડી રહ્યા છે. એનું કારણ છે કે અમારી ખાનદાની છે, ખેડૂતના સંસ્કાર છે. પણ તમે ખેડૂતોના મુદ્દા પર સખત આક્રમકતાથી અવાજ ઉઠાવતા કે પછી મંત્રીને ઘેરી વળતા કે એમને આમ 7 જન્મ યાદ આવી જાય એવી રીતે તીખા પ્રશ્નો કરતા
પત્રકાર પરિષદમાં કોઈને નહીં સાંભળો, ના તમે એવી બૂમો સાંભળશો કે જે આક્રમકતાથી અત્યારે તમને એક એવી ઘટના પર સાંભળવા મળી રહી છે જે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને એવું થાય કે યાર આ ખરી લૂંટ ચલાવી છે આ લોકોએ. વાત કરીશું રાજકોટ ડિમોલિશનની. આખો વિવાદ શું છે એના મૂળને સમજવાનો પ્રયત્ન કરીએ. અતથી લઈને ઇતિ સુધી જે જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ છે એ માહિતીને એનાલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ. ઘટના છે 1 ફેબ્રુઆરી મહિનાની છે. અત્યારની સ્થિતિ જોઈશું તો આપણને એવું લાગે કે ખેડૂત આંદોલન તો આજનો વિષય છે. એમાં તો હજારો કરોડનું દેખીતું તમને એ માનસિક ભ્રષ્ટાચાર દેખાય છે. ખેડૂતોના પૈસા ખાઈ જવાની દાનત દેખાય છે. એની જમીનનું પૂરતું વળતર ન આપવાની દાનત દેખાય છે. બધું તમને આમ પ્રાથમિક દ્રષ્ટિએ આંખોની સામે દેખાઈ રહ્યું છે. છતાં એવું શું છે કે જે એ વાતને ચર્ચામાં નથી લાવતું પણ રાજકોટ ડિમોલિશનને ચર્ચામાં લઈને આવે છે? ઘટના શું હતી? 21થી લઈને 27 ફેબ્રુઆરી સુધી અલગ અલગ સ્તરે સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. પહેલા 2 દિવસ સમજાવટ અને સ્થળાંતરના હતા. બીજા 2 દિવસ ડિમોલિશનનું મુખ્ય કામ કરાયું અને છેલ્લા 2 દિવસ જે કાટમાળ હોય એ હટાવવાનું, રસ્તો ખુલ્લો કરવાનું, એ બધું કામ કરાયું. ટોટલ 1489 ઘર તોડી પાડવામાં આવ્યા. બજાર કિંમત જેની લગભગ 350 કરોડની છે એટલી જમીન રાજકોટના જંગલેશ્વરમાં ખુલ્લી મુકાઈ. ડિમોલિશન થયાના દિવસો પછી, ઇનફેક્ટ મહિનાઓ પછી ચર્ચા શરૂ થઈ જ્યારે બિલ મૂકવામાં આવ્યું. નવી જે કોર્પોરેશનની બોડી બની અને એના પછી સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ મૂકવામાં આવ્યું ત્યારે, અને ચર્ચા એ શરૂ થઈ કે લોકોના ઘર તૂટતા હતા અને અધિકારીઓ કાજુ કતરી ખાઈ રહ્યા હતા. હવે આ જે ઇમોશનલ મુદ્દો જે એંગલથી મૂકવામાં આવ્યો એટલે સ્વાભાવિક છે કે સ્પષ્ટતા આપવાની હતી. પ્રશાસને સ્પષ્ટતા આપતા કહ્યું, ક્લેરિફિકેશન આપતા કહ્યું કે જે તમે કાજુ કતરી ને ખજૂર રોલ ને સમોસા ને ખમણ ને ચા કોફી ને વેફર ને બધાના બિલ જોઈ રહ્યા છો એ તો અમે પત્રકારોને ખવડાવ્યું હતું. પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી ને એનું બિલ છે. રાજકોટની પત્રકાર પરિષદમાં 120 જેટલા પત્રકારોને બોલાવવામાં આવ્યા. 150 જેટલી ડીશનો કોન્ટ્રાક્ટ અપાયો અને 33,000 રૂપિયાનું એ બિલ થયું. એટલે 200 થી 220 રૂપિયા એક ડીશ લેખે આપવામાં આવ્યા. જેમાં મેં ઉપર કહ્યું એ બધી જ વાનગીઓનો સમાવેશ હતો, એટલે સમોસા ને કાજુ કતરી ને એ બધું. જેવો આ પ્રશ્ન આવ્યો કે આ તો પત્રકારોને ખવડાવ્યું હતું એટલે પછી આ વિવાદ અચાનક જ બહુ જ મોટો થઈ ગયો અને દેશનો સૌથી મોટો વિવાદ ગુજરાતમાં તો આજ બની ગયો. ડિમોલિશન દરમિયાન 4600 જેટલા અધિકારી, કર્મચારી અને બાકીના લોકો જોડાયેલા હતા. 13,000 જેટલા ટોટલ ફૂડ પેકેજ જે છે પેકેજ એનો ઓર્ડર પ્રેમવતીને અપાયો હતો. પ્રેમવતી એટલે એ સંસ્થા કે જે સ્વામિનારાયણ સંપ્રદાય BAPS દ્વારા ચલાવવામાં આવે છે. એની ખીચડી તો તમે ખાધી જ હશે એકાદ વાર. સ્વામિનારાયણ સંપ્રદાય એની પ્રેમવતી રેસ્ટોરન્ટ એનું ફિક્સ થાળી તમે મંગાવો તો એમાં જે મેનુ હોય કે 2 શાક, રોટલી, દાળ ભાત, સલાડ, છાશ ને મુખવાસ, એ મેનુ હતું જ્યારે ડિમોલિશન થઈ રહ્યું હતું ત્યારે. એમાં કાજુ કતરી નહોતી ને ખજૂર રોલ પણ નહોતા. પહેલાં ટેન્ડર કરવામાં આવ્યું ત્યારે આશરે 450 રૂપિયા એક ડીશનો ભાવ મળતો હતો. એટલે ટેન્ડર પ્રમાણે એમણે વિચાર્યું કે 450 એક ડીશના આપણે ચૂકવીશું ને એવી હજારો ડીશ લેવી પડશે આ દિવસો દરમિયાન. મોટી સંખ્યામાં ઓર્ડર આપવાનો હતો. ખર્ચો ફૂડનો વધી જાય ને એટલે એ ઓર્ડર ન આપવામાં આવ્યો. છેલ્લે પ્રેમવતી પાસેથી સામાન્ય ફૂડ પેકેજ ખરીદવામાં આવ્યા. 150 રૂપિયા એક પેકેટ જમવાના, ચાનો ભાવ 20 રૂપિયા આપ્યો. પાર્લેનું પેકેટ ખરીદ્યું, એનો 5 રૂપિયાની ચૂકવણી કરાઈ. એ સિવાય પાણીની બોટલ, ડ્રોન, કેમેરા, વિડીયોગ્રાફર એના ખર્ચને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. એની માહિતી પણ સમયાંતરે સામે આવતી જશે. રાજકોટના મેયર નેહલ શુક્લએ કહ્યું છે કે રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ કામ થયું હોય તો એ વૈધાનિક જ સ્વરૂપ કહેવાય એનું. રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડ એમણે કહ્યું, તપાસનું આશ્વાસન તો આપ્યું પણ સાથે એમણે એ પણ કહ્યું કે ટેન્ડર બહાર કશું જ નથી અપાયું અને એટલે જ પ્રશ્નો બહુ જ બધા અસ્થાને છે. રાજકોટ સહિત મોટા ભાગની મહાનગરપાલિકાઓમાં ગાર્બેજ કલેક્શન માટે જે વાન આવે છે, એટલે કચરાના કલેક્શનથી લઈને જમીન, ફાયરની NOC અને એ સિવાય હજારો કરોડના અને માણસના જીવન સાથે ચેડા કરે એ પ્રકારના કૌભાંડ થતા હોય છે. તો આ બધા જ મુદ્દાઓને અવગણીને જમવામાં કાજુ કતરી કેમ હતી એ વિશે વિવાદ કેમ બન્યો? એ પ્રશ્નનો જવાબ માત્ર એ લોકો આપી શકે જે લોકોને એવું લાગે છે કે આ જ સૌથી મોટો મુદ્દો છે. કોઈ પણ વ્યક્તિએ કયા મુદ્દાને સૌથી મોટા મુદ્દાની જેમ રજૂ કરવો એ બહુ જ વ્યક્તિગત વિચાર હોઈ શકે. સંસ્થાઓના પણ બહુ જ વ્યક્તિગત વિચાર હોઈ શકે. કોણે કાજુ કતરી ખાધી ને કોણે ડિમોલિશન દરમિયાન ખજૂર રોલ ખાધો એ પ્રશ્ન પણ એટલા માટે બહુ જ બધી રીતે અસ્થાને થઈ જાય છે કેમ કે જંગલેશ્વરમાં અનેક માણસો જ્યારે ભૂખ્યા મરતા હશે અથવા એ ડિમોલિશ થયેલા ઘરમાં એના કાટમાળમાં પોતાના પુસ્તકો શોધતા બાળકો દેખાતા હશે કે આ બધી જ તસવીરો આપણે જોતા હોઈશું ત્યારે બહુ જ બધા લોકો જમતી વખતે ટીવી જોવે છે અને જમતી વખતે આપણને 1 સેકન્ડ માટે અફસોસ નીકળે, નિસાસો નીકળે, પણ એના પછી આપણે જમીએ છીએ કેમ કે આપણે બહુ જ સામાન્ય માણસો છીએ. આપણે જમવાનું હોય છે, જમીને આગળ વધવાનું હોય છે ને બીજા કામ કરવાના હોય છે. ઇમોશનલ હોવું અથવા મુદ્દાઓને ઇમોશનલી રજૂ કરવાનો મતલબ શું થાય છે? શું એની અંદર ઓગળીને એટલા બધા ખોવાઈ જવું કે જાતને ખતમ કરવી કે પછી જાતને એટલી સશક્ત બનાવી કે એવા મુદ્દાઓ સામે લડીએ?
અને જો સશક્ત બનાવવાની છે તો એનો મતલબ એ છે કે કર્તવ્યોની સભાનતાનો મતલબ એ છે કે તમે એ વિષયોને રજૂ કરો છો જે વિષયો શહેરની તસવીર બદલી શકે એમ છે. અને એટલે જ જે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હતું, એ ડિમોલિશનની આખી વાત કાજુકતરીના બિલ પર કે પછી એ 30,000 રૂપિયાનું બિલ કે જે પત્રકાર પરિષદમાં પત્રકારોને જમાડ્યા પછી ચૂકવવામાં આવ્યું, એની આસપાસ શું કામ સમેટાઈને રહી જવી જોઈએ? એ ડિમોલિશન અથવા એ પ્રકારની કોઈ પણ કામગીરી જ્યારે થાય ત્યારે એની આસપાસ કામ કરતા જે લોકો છે, જેની પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ, અને એટલે જે રાજ્યના દરેક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અધિકારીઓ, જેને આપણે દર થોડા દિવસ એવું કહીએ છીએ આ કામ નથી કરતા અને આમાં અટવાઈ જાય છે, અને ફાઇલોમાં અટવાય છે, એના પ્રોસેસમાં અટવાય છે. પ્રોસેસમાં એટલે અટવાય છે કેમ કે બહુ જ સામાન્ય વાતો, કે જે વાતો કદાચ સામાન્ય માણસના જીવન સાથે બહુ વિશેષ એના લેવા દેવા પણ નથી, એ વિવાદનો વિષય બની જાય છે ને લોકોને મજા આવે છે. એટલે પોપકોર્ન લઈને લોકો બેઠા છે, વિવાદને જોઈ રહ્યા છે, માણી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, પણ એમાં રાજકોટને મળી શું રહ્યું છે? અને જે રાજકોટનો એવો વિસ્તાર કે જે તે સમયે જ્યારે બહુ પ્રશંસા કરવામાં આવી આ વાતની, કે જ્યાં કોઈ નહોતું જઈ શકતું, જ્યાં ડ્રગ્સ દારૂના અડ્ડા ચાલતા હતા, જ્યાં જુગારના અડ્ડા ચાલતા હતા, એ જગ્યા ખાલી કરવી જરૂરી હતી. ગુનાખોરીનું સૌથી મોટું આશ્રય સ્થાન એ જગ્યા હતું ને એટલે જ બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે કામ કરીને ગેરકાયદેસર રહેતા મકાનોને લોકોને હટાવ્યા અને મકાનો તોડ્યા. તો જે વાતની ફેબ્રુઆરીમાં પ્રશંસા થઈ, એમાં ખાધેલી કાજુ કતરી એ વિવાદનું કારણ કેવી રીતે બની શકે? અને એ અધિકારીઓ કે જેમણે આ કામ કર્યું એ જે તે સમયે એમના માટે પ્રશંસાના ફૂલ તો ન બંધાયા, પણ એના પછી એમને સૌથી મોટા ભ્રષ્ટાચારીમાં ખપાવી દેવાનો પ્રયત્ન શું કામ થાય? અને આ થાય ત્યારે એટલું યાદ રાખવાનું કે તમે જે સિસ્ટમ પાસે પછી અપેક્ષા રાખો છો કે સતત એકદમ નિસ્વાર્થપણે કોઈ તમારા માટે સતત કામ કરશે, તો એ બહુ જ અસ્થાને થઈ જાય છે. એ વ્યવસ્થામાં પણ માણસો જ બેઠેલા છે ને બિલકુલ અદ્દલ આપણા જેવા જ માણસો, જેવા આપણે છીએ એવા જ એ છે. અને એટલે જ ખેડૂતોના મુદ્દો એ સૌથી મોટી ચર્ચાનો કે પછી એક્ટિવિઝમનો મુદ્દો નથી બનતું. આકરા સવાલો કૃષિમંત્રીએ નથી સાંભળવા પડતા કે ના કંપનીના માણસોએ સાંભળવા પડે છે, જેને અત્યારે બહુ જ મોટી જરૂર છે. દિવસ રાત મહેનત કરી અને આ ઐતિહાસિક ડિમોલેશન ખૂબ શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું. છેલ્લા 1-2 દિવસથી આ માધ્યમથી મને સમાચાર કે ભાઈ આ બહુ મોટું ડિમોલેશન થયું છે, એમાં આટલો ખર્ચ થયો. પરંતુ મેં મારી જાતે થોડુંક જે કંઈ પેપરોમાં વાંચ્યું, કોઈ અધિકારીઓ સાથે મેં પણ એ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી, તો એમાં વિષય શું છે. પરંતુ જે રીતે આ વિષયને બહુ મોટા પ્રમાણમાં ઉછાળવામાં આવે છે, એ વિષય એવો નથી. ક્યાંક નાનું મોટું બીજું એ જે તે સમયે ટેન્ડરની પ્રક્રિયાથી થયેલી વસ્તુ આગતી નથી. એની ભૂલ કોની? એ જે તે મારી સામે આવી રીતના કહું તો ગૌરવભાઈ આવ જે કઈ વસ્તુ છે એ ટેન્ડરથી થયેલી વસ્તુ છે. બીજું ભોજનની જે વાત આવે છે, તો ભોજનમાં મેં જાણ્યું પ્રમાણે કે એક વખત એવું ટેન્ડર કરવામાં આવેલું તો ટેન્ડરમાં ત્યારે 450 રૂપિયા ભાવ હતા, પરંતુ 3 વાર પ્રયત્ન કર્યા પછી એમાં જે પ્રેમવતી છે એનું 150 રૂપિયાનું અને પ્રેમવતીમાંથી લીધેલું ભોજન છે અને એની પાસે બિલ છે. અને પ્રેમવતી એક સામાજિક. હવે જે કાંઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે. આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે, અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ. આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે. આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે. આગળ વાત કરીએ દુનિયાની, અને દુનિયામાં આવી રહેલી એવી સ્થિતિની
કે જેના કારણે આખું યુરોપ છે અત્યારે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. યુરોપમાં શું થઈ રહ્યું છે? હીટ વેવ છે. ઓમેગા બ્લોક અને હીટ ડોમ આ બે શબ્દો છે, એને આગળ સમજીશું, પણ આ બેની સ્થિતિના કારણે તાપમાન ત્યાં 41 ડિગ્રીથી લઈને 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેણે છેલ્લા કેટલાય દાયકાઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. જૂનની શરૂઆતથી જ યુરોપના મોટાભાગના દેશો, ખાસ કરીને ફ્રાન્સ, સ્પેન, યુકે, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં તાપમાનનો પારો અચાનક ઊંચકાવાની શરૂઆત થઈ ગઈ છે. સ્પેન, ફ્રાન્સ, ઇટલી, પોર્ટુગલ, ગ્રીસ, જર્મન, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ અને બ્રિટનના કેટલાક ભાગોમાં પણ 40થી 46 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. સ્પેનના કેટલાક વિસ્તારોમાં 46 ડિગ્રીની આસપાસ ગરમી પહોંચી છે. છેલ્લા 10 દિવસમાં ફ્રાન્સના 35 વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની આશંકાએ સરકારે રેડ હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. ફ્રાન્સમાં ભારે ગરમી અને લૂને કારણે 1000થી વધુ લોકોના મૃત્યુ થયા, જેમાં મોટાભાગના 65 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધો છે. સ્પેનમાં પણ ગરમીના કારણે 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. યુરોપ ભારત જેવો ઉષ્ણકટિબંધીય વિસ્તાર નથી. ભારતમાં એપ્રિલ અને મે મહિનામાં 45 ડિગ્રી એ બહુ નોર્મલ ટેમ્પરેચર છે. યુરોપમાં જૂન અને ફ્રાન્સ મહિનામાં સામાન્ય તાપમાન 22-27 ડિગ્રીની આજુબાજુ રહેતું હોય છે. જર્મનીમાં 20થી 26 ડિગ્રી, બ્રિટનમાં 18થી 24, સ્વિટ્ઝરલેન્ડમાં 17થી 25 ડિગ્રી. યુરોપના મોટાભાગના ઘરમાં એસી જ નથી હોતા. 22 ડિગ્રીમાં એસીની જરૂર ન પડે. શહેરો, મકાનો, રસ્તાઓ, એમની જાહેર વ્યવસ્થા, એમના ટ્રાફિક સિગ્નલ પણ, જે તમે પીગળતા ને ઓગળતા જોયા હશે, રસ્તા ઓગળતા જોયા હશે, બન્યા જ નથી આટલી ગરમી સહન કરવા માટે. યુરોપ હાલ ભયંકર હીટવેવ છે. એની પાછળના બે મહત્વના જે કારણો, જે સૌથી પહેલાં જે શબ્દો વાપર્યા, ઓમેગા બ્લોક અને હીટ ડોમ. ઓમેગા બ્લોક શું છે? તો કે વાતાવરણમાં એક એવી સ્થિતિ બને છે કે ઉપરના વાતાવરણમાં ઉચ્ચ દબાણનો વિસ્તાર હોય અને એની નીચે બે બાજુ બે લો પ્રેશર બની જાય, અને એને કારણે ઓમેગા જેવો એક એનો શેપ થઈ જાય, અને એ આખો એક બ્લોક સર્જાઈ જાય, જેના કારણે ગરમી ઉપર ન વધી શકે. હીટ ડોમ એટલે ગરમીનું વિશાળ ઢાંકણ, એટલે કશુંક ઢાંકી દો તમે ઉપર, એટલે ઉચ્ચ દબાણવાળી, એટલે હાઈ પ્રેશરવાળી હવાની સિસ્ટમ જમીનની નજીક ગરમ હવાને ઉપર જવા ના દે. સૂર્ય આખો દિવસ જમીનને ગરમ કર્યા કરે, પણ ગરમ હવા બહાર નીકળી ન શકે, ને એના કારણે હીટ ડોમ બની જાય. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO સહિત અનેક સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ નહીં આવે તો ભવિષ્યમાં આવી હીટવેવ સામાન્ય ઘટના બની જશે. પણ ચિંતા ગ્લોબલ વોર્મિંગ કે હીટવેવની નથી થઈ રહી. યુરોપમાં જ્યાં 22 ડિગ્રી ટેમ્પરેચર હોવું જોઈએ, ત્યાં 20થી 25 ડિગ્રી વધારે ટેમ્પરેચર છે, અને ત્યાં જે અસર છે ફરી ફરીને આપણા સુધી આવવાની છે. આપણું ચોમાસું અનિયંત્રિત છે. ગુજરાતમાં અત્યારે કેટલો વરસાદ હોવો જોઈએ આ સ્થિતિમાં, આ સિઝનમાં, આ સમયમાં? કેમ બદલાયેલી સ્થિતિ છે? એક પણ સિઝન, એક પણ તહેવાર એવો નથી આ વખતે. એટલે ગયા વર્ષમાં તમે એક પણ તહેવાર, એટલે હોળીથી લઈને દિવાળી સુધીના બધા જ તહેવારો યાદ કરો, કોઈ તહેવાર વરસાદ વગરનો નથી ગયો. દરેક વખતે વરસાદ આવ્યો છે, ને ગમે ત્યારે વરસાદ આવે છે. હું નાની હતી, મને બહુ સ્પષ્ટ રીતે યાદ છે કે ઋતુઓની સ્પષ્ટતા હતી કે શિયાળામાં ઠંડી જ હોય, ઉનાળામાં ગરમી જ હોય, ને ચોમાસામાં વરસાદ આવે જ. બધું જ ફિક્સ. આપણા વેકેશન્સ એ રીતે નક્કી થયેલા, આપણે જીવન આખું લાઈફસ્ટાઈલ એ રીતે ડિઝાઇન થયેલી છે. આપણે ઉનાળુ વેકેશન જ પડે છે, દિવાળી વેકેશન જ પડે છે. આ સ્થિતિમાં અચાનક જ બધું ફરક પડી જાય, આવી જાય, અને પછી અમદાવાદમાં આખી સ્થિતિ બદલાઈ જાય તો શું થાય? તો એનો જવાબ બહુ સીધો છે કે અમદાવાદ જે સ્થિતિ માટે તૈયાર નથી, એ સ્થિતિ એની સામે આવે તો એ સહન ન થઈ શકે. પણ કોઈને ગ્લોબલ વોર્મિંગની ચિંતા નથી. બધા કે જે યુરોપમાં નેતાઓને લોકો એવું નહીં કહે કે તમે આ કરી નાખ્યું. ભારતની ને યુરોપની આખી વ્યવસ્થાઓ બહુ જ અલગ છે. સ્વિટ્ઝરલેન્ડની જે સ્થિતિ છે એની સાથે હું અમદાવાદની સ્થિતિની સરખામણી કેવી રીતે કરી શકું? ત્યાંના નેતાઓ અને ભારતના નેતાઓની સરખામણી કેવી રીતે કરી શકું? એટલે ભારતમાં અપવાદરૂપ નેતાઓ છે ને યુરોપમાં એ અપવાદરૂપ નેતાઓ છે. પણ એ અપવાદોને બાદ કરતાં આપણે તો વ્યવસ્થાઓ બનાવી જ નથી, અને એટલે વ્યવસ્થા સામે પ્રશ્ન થાય છે. અને એટલે જ જે આખું કટાક્ષની જેમ મુકાયું કે યુરોપનું મીડિયા યુરોપના નેતાઓને સવાલ નથી કરવાનું, કેમ કે યુરોપના નેતાઓએ નોતરેલી સ્થિતિ નથી. એ આખા વિશ્વનું યોગદાન છે ગ્લોબલ વોર્મિંગમાં, મારા તમારા સહિત બધા જ. એટલે એસીમાં રૂમ જેટલા ઠંડા થતા જાય છે, બહાર ધરતીનું તાપમાન એટલું જ વધતું જાય છે. એ આટલી સામાન્ય સમજ બધાને ખબર છે, ને તો એ ઘરમાં દરેક રૂમમાં એસી લગાવવા પડે છે. ઓપ્શન જ નથી રહ્યો હવે ધીરે ધીરે. આવનારી પેઢીને તો એ ભાષણે નહીં અપાય કે એસીથી ટેમ્પરેચર વધે છે, નહીં તો એ કહેશે શું કરું, મરી જાઓ. આ સ્થિતિનું તો આપણે નિર્માણ કર્યું છે. યુરોપમાં જે થઈ રહ્યું છે એ શું કામ દયનીય સ્થિતિમાં આવ્યો? જે લોકો ભારતના તાપમાન કે વ્યવસ્થા સાથે યુરોપની સ્થિતિની સરખામણી કરી રહ્યા છે, મૂળ મુદ્દાને અવગણી રહ્યા છે કે ત્યાં થઈ શું કામ રહ્યું છે. જો અમદાવાદમાં હિમવર્ષા થાય, તાપમાન -15 ડિગ્રી જતું રહે, તો જેમ અહીંયા બરફ વર્ષા સામાન્ય નથી, એમ યુરોપમાં 45 ડિગ્રી તાપમાન સામાન્ય નથી.
યુરોપમાં 40 ડિગ્રી તાપમાનને ઇમરજન્સી જેવી સ્થિતિ માનવામાં આવે છે, જ્યારે ભારતના ઘણા બધા ભાગોમાં 40 ડિગ્રી બહુ જ નોર્મલ ટેમ્પરેચર છે. બંને પ્રદેશોમાં, યુરોપમાં અને ભારતમાં હવાના ભેજનું સ્તર એટલે હ્યુમિડિટી અલગ અલગ છે, એટલે ગરમી ફીલ અલગ અલગ થાય. યુરોપના દેશમાં હ્યુમિડિટી ખૂબ વધારે છે, એટલે પરસેવો સુકાતો જ નથી ને પરસેવો સુકાય જ નહીં, સૂકી હવા આવે જ નહીં, એટલે શરીરનું તાપમાન છે એડજસ્ટ જ ન થાય. યુરોપના ઘરની ડિઝાઇન ગરમીને અંદર રોકી રાખે, ઘરની અંદર ઇન્સ્યુલેટેડ ઘર બનાવેલા હોય, કેમ કે ઠંડીમાં એમણે રહેવાનું છે, તો એ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે હોય છે. પણ આ સ્થિતિમાં ત્યાંના ઘર તંદુર જેવા થઈ ગયા છે, કેમ કે ગરમી બહાર નીકળવાની વ્યવસ્થા ત્યાંના ઘરમાં છે જ નહીં, વેન્ટિલેશનવાળા ઘર જ નથી બનેલા હોતા. જેમ ગુજરાતના અમદાવાદમાં દરેક ઘરે હીટર નથી હોતા કે જેથી ઘર ગરમ થઈ જાય, એ રીતે યુરોપના મોટા ભાગના ઘરમાં એસી કે પંખા નથી હોતા. યુરોપમાં ઉનાળા દરમિયાન દિવસો ખૂબ લાંબા હોય છે, એટલે સવારે 5 વાગે સૂરજ ઉગે તો રાત્રે 10 વાગ્યા સુધી સૂર્યાસ્ત ન થાય, અને એટલે જ આ 15 થી 17 કલાક ત્યાં સતત સૂર્યપ્રકાશ રહેતો હોય છે. લાંબા દિવસને કારણે ઇમારત અને રસ્તા આખો દિવસ ગરમી શોષતા રહે, રાત્રે પણ તાપમાન નીચે નથી જતું ટ્રોપિકલ નાઇટ્સના કારણે, એના કારણે હીટ ડોમ બની જાય છે. બીજું, યુરોપમાં આકાશ એકદમ ચોખ્ખું હોય. તમે ફિલ્મોમાં જોયું હશે, જો ગયા નહીં હો તો, કે આકાશ બહુ જ સરસ મજાનું બ્લુ આકાશ જ દેખાય, અને એના કારણે સૂર્યના કિરણો સીધા આવી જાય, તીક્ષ્ણ લાગે. ભારતમાં પ્રદૂષણ હોય, ધૂળ હોય, એના કારણે પ્રકાશ પણ ખાસો રોકાઈને આવે. આપણા શહેરો મોટા ભાગે તમને ધૂંધળા લાગશે. યુરોપના લોકોની પેઢીઓ ઠંડા વાતાવરણમાં જીવવા માટે ટેવાયેલી છે. જ્યારે અચાનક 40 ડિગ્રી ગરમી પડે ત્યારે તેમનું શરીર થર્મલ શોક અનુભવે છે. પરસેવો વળવાની પ્રક્રિયા એમના શરીરમાં એટલી ઝડપથી થતી નથી. યુરોપ આવી ગરમી માટે તૈયાર જ નહોતું. ગ્લોબલ વોર્મિંગ સામાન્ય માણસોનું જીવવું કેટલું કપરું બનાવી શકે છે એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. હવે આ ઉદાહરણ પરથી આપણે શું શીખવાનું છે અને સમજવાનું છે? જવાબ એ કે આપણે ત્યાં અચાનક જ જ્યારે એક સાથે વાદળ ફાટે છે ને વરસાદ વરસી જાય છે, અમદાવાદમાં જો અચાનક જ બરફ પડવા માંડે ને કરાની હિમવર્ષા થાય ને આપણી છત છે એ બરફથી ઢંકાઈ જાય, આપણી ગાડીઓ પર બરફ પડે, આપણે તૈયાર જ નથી હોતા. તમે વિડીયો જોયા હશે કે -15 ડિગ્રી ટેમ્પરેચરમાં અમેરિકા કે યુરોપના ખાસા અનેક વિસ્તારમાં રહેતા માણસો બહુ જ સામાન્ય જીવન જીવી શકે છે. આપણે 0 ડિગ્રીમાં બહાર નીકળવા સક્ષમ નથી હોતા, હાલત ખરાબ થઈ જાય છે. એ જ સ્થિતિ યુરોપની છે. જો યુરોપમાં ટેમ્પરેચર 50 ડિગ્રી જઈ શકે છે તો ભારતમાં કેટલું જઈ શકે? ભારતમાં એની રિવર્સ ઇફેક્ટ કેવી આવી શકે? આખી દુનિયાએ આ આબોહવા પરિવર્તન સામે તૈયાર રહેવાનું છે, અને કમનસીબે કોઈ તૈયાર રહી નથી શકતું. આપણને ખબર જ નથી સામે આવી શું રહ્યું છે, તૈયારી શેની કરીએ? પરીક્ષા લેવાતી હોય ને સિલેબસ તૈયાર હોય તો આપણને ખબર હોય કે આટલું વાંચીને જઈશું તો પરીક્ષામાં પાસ થઈશું. કુદરતનો તો સિલેબસ જ નથી આપણી પાસે. આપણને એટલી ખબર છે કે આપણે બહુ જ સામાન્ય મુદ્દાઓમાં, જેમ કે જો ખેડૂતોને નહીં સાંભળીએ, વૃક્ષો નહીં બચાવીએ, પૃથ્વીનું તાપમાન નહીં જાળવી રાખીએ, બની શકે એટલા પ્રયત્નો નહીં કરીએ, તો આપણે એ દિવસ છે, વિનાશ છે એને જલ્દી નોતરી રહ્યા છીએ. અને આપણા નાના નાના પ્રયત્નો સાવ બાજુ પર મુકાઈ જાય છે જ્યારે મોટા દેશો મોટા યુદ્ધોને આમંત્રી દે છે. અને એટલે જ ગાંડા શાસકો ચૂંટતા પહેલાં વિચાર કરીએ. માત્ર આપણે એટલું કરી શકીએ છીએ, આપણે બહુ જ મોટા નિર્ણયો નથી લઈ શકતા. યુદ્ધોના નિર્ણયો આપણા હાથમાં નથી હોતા, વિનાશ કે વિકાસ એના નિર્ણયો પણ આપણા હાથમાં નથી હોતા. પણ વિનાશક માણસને બેસાડવો ગાદી પર, કે પછી એવા માણસના હાથમાં સત્તાનું સુકાન આપવું કે જે આ સ્થિતિઓને સમજે છે, માત્ર આટલો નિર્ણય આપણા હાથમાં હોય છે. આપણે આટલો નિર્ણય પણ જો કદાચ સરખો લઈશું, અને જો દુનિયાના દેશોના બાકીના માણસો છે એમણે પણ સરખો લીધો હોત, તો દુનિયા આટલી કપરી સ્થિતિમાં આવી ન હોત. ગાંડા શાસકોથી દુનિયાને બચાવીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.